નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। ડોલવણ તાલુકાના પંચોલ ગામની સીમમાં નદી કિનારે જઈ સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે રહેતી સગીરા હેતલ ગામિતે અગમ્ય કારણસર પંચોલ ગામે નદી કિનારે જઈ ઝેરી દવા પી લીધી। બનાવને લઈ વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 2 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમની આસપાસ આવેલ ગાયસવાર અને રૂપવાડા સાઇટની મંત્રીએ મુલાકાત લીધી। તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ દ્વારા જિલ્લાના સોનગઢ તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાત લઈ સિંચાઈ સહિત વિવિધ યોજનાની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ડોસવાડા, ગાયસવાર અને રૂપવાડા સહિતના ગામોમાં આવેલ સાઇટનું નિરીક્ષણ કરી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાંથી ઝડપાયેલ નીમ કોટેડ યુરિયા ખાતર સબસિડીવાળું હોવાનું પુરવાર થતાં ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાંથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મોકલાવવામાં આવતા ઝડપી લઈ પરીક્ષણ માટે મોકલાવવામાં આવ્યું હતું, જે ખાતરનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ માટે ઉપયોગમાં લેવામાં આવનાર હોય, જેને લઈ કુલ 8 ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે, જે માહિતી શુક્રવારના રોજ 10 કલાકે મળી હતી। વ્યારા શહેરના શંકર ફળિયા નજીક આવેલ મસ્જિદ ખાતે પહેલગામમાં થયેલ હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના શંકર ફળિયામાં નજીક આવેલા મસ્જિદ ખાતેથી જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેનો સખત વિરોધ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના પાનવાડી નજીકના ફોરેક્સ ટ્રેડિંગ કરતા યુવક સાથે 28.50 લાખની ઠગાઈ થઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ વ્રજ વાટિકામાં રહેતા રાહુલ વાનખેડે નામના યુવક સાથે છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફોરેક્સ ટ્રેડિંગ કરતા યુવકે ટેલિગ્રામ મારફતે બિડિંગ કર્યું હતું, જેમાં યુવક સાથે 28.50 લાખની છેતરપિંડી થતા કુલ 13 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની કચેરી કાર્યરત કરવામાં આવી, જેમાં જજ સાહેબ હાજર રહ્યા। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા કરવામાં આવી છે, જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। સોનગઢ તાલુકાના ખાંજર આંગણવાડી લોકાર્પણ તેમજ કેટલાક ગામોના રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું। તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના હસ્તે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ અંતર્ગત ખાંજર ગામે પણ આંગણવાડી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 10:30 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના વરડખુર્દ ગામની સીમમાં ઉકાઈ ફુગારામાંથી સોનગઢના ઈસમની લાશ મળી આવી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સતેશ્વર નગરમાં રહેતા નંદકિશોર શર્મા ઉચ્છલ તાલુકાના વરડખુર્દ ગામની સીમમાં આવેલ ઉકાઈ ફુગારામાં તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી હતી। બનાવને લઈ ઈસમની લાશ મળી આવતા ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી। કાકરાપર પોલીસે ભાનાવાડી ગામની સીમમાંથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો। તાપી જિલ્લાના કાકરાપર પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે ભાનાવાડી ગામની સીમમાંથી કારમાં વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી લઈ ઘટના સ્થળે જઈ મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દીપક રતનભાઈ ગામિતને ઝડપી લઈ ખુસલપુરાના રાકેશ ઉર્ફ પોકો કાળિયો સુમન ગામિતને વોન્ટેડ જાહેર કરાયો છે। ત્યારે પોલીસ વોન્ટેડ આરોપીને ક્યારે ઝડપી પાડે છે એ જોવું રહ્યું,
જે માહિતી શુક્રવારના રોજ 11 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.